અમદાવાદની આગવી ઓળખ પોળની ઉત્તરાયણને માણવા લોકો ઉમટ્યા। દિવસ વધતા શહેરની મધ્યમાં ઉત્તરાયણનો માહોલ જામ્યો છે। પોળમાં ધાબુ ભાડે આપવાની પરંપરા છે, ત્યાં શહેરના અન્ય વિસ્તારમાંથી લોકો ઉમટ્યા છે। પહેલા રાયપુર પોળમાં રહેતા હોય પણ હવે બીજે ગયા હોય તેવા લોકો પોળના ધાબે ઉત્તરાયણની મજા માણતા નજરે આવ્યા। આજે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઉત્તરાયણની ઉજવણી થઈ રહી છે। અમદાવાદના પૂર્વ વિસ્તારની વાત કરવામાં આવે તો ઉત્તરાયણનું કે જ્યાં વધુ મહત્વ છે એવા પોળ વિસ્તારમાં વીટીવીની ટીમ પહોંચી છે અને સવારથી જ જે ઉત્તરાયણના માહોલની વાત કરવામાં આવે તો વહેલી સવારમાં માહોલ થોડોક ઠંડો હતો, પવનની ગતિ થોડીક ધીમી હતી, પરંતુ ત્યારબાદ 9 વાગ્યા બાદ હવે ઉત્તરાયણનો માહોલ ધીમે ધીમે જામતો હોય તેવું લાગી રહ્યું છે। અમદાવાદના રાયપુર વિસ્તારમાં એક ફ્લેટ ઉપર જે વાત કરવામાં આવે તો અહીંયા પતંગ રસિકો અહીંયા ભેગા થયા છે, ઉત્તરાયણની મજા માણી રહ્યા છે। તેમની સાથે ખાસ વાતચીત કરીશું। શું નામ છે આપનું અને ઉત્તરાયણની ઉજવણી બાબતે શું કહેશો તમે? મારું નામ અર્જુન છે। હું અહીંયા 20 વર્ષથી અહીંયા પતંગ ઉત્સવ મનાવવા અહીંયા આવું છું સિટીમાં, ને આ ધાબુ અમે કેટલા વર્ષોથી અહીંયા ભાડે આપતા નથી। અમે અહીંયા પતંગ ઉત્સવ માનવા માટે અમે અહીંયા આવીએ છીએ એને કોઈને ભાડે આપતા નથી, અને અમે પતંગ ઉત્સવ માનવા માટે સવારે વહેલા ઉઠીને વહેલા ધાબે ચડી જઈએ છીએ અને પતંગ ઉત્સવ માનવા માટે અમે ખાવાનું બધું લઈને ઉપર આવી જઈએ છીએ। અને બીજા પણ આપણી સાથે છે, તેમની સાથે પણ ખાસ વાતચીત કરીશું। બેન, પતંગ ઉત્તરાયણનો દિવસ છે, હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે તમામ ધાબા ઉપર, તમે શું કહેશો? કઈ રીતનું આયોજન છે તમારું સેલિબ્રેશન માટેનું? અચ્છા, મારું નામ લીલા પ્રજાપતિ છે। અમે લોકો અહીંયા 20-25 વર્ષથી ઉત્તરાયણ મનાવીએ છીએ। આજ પોળમાં રહીએ છીએ રાયપુર, ખાસ અહીંયા રાયપુરમાં જ થાય છે આ ઉત્તરાયણનું, બધે બહાર સિટીઓમાં નહીં થતું। અને અમે લોકો અહીંયા સવારે વહેલા ઉઠીને આવી જઈએ છીએ પતંગ ચગાવવા માટે, સ્પીકરો બધો બહુ મજા આવે છે। પછી અમે લોકો બપોરે અહીંયા નાસ્તો પણ કરીએ છીએ। બધા ઢાબા રેન્ટ ઉપર આપવામાં આવે છે પણ અમે લોકો નથી આપતા, કેમ કે અમે બધા અહીંયા ફેમિલી જેવા છીએ, તો અમે પોતે જ આટલા બધા લોકો ચડાવીએ છીએ પતંગ અહીંયા। તો જી, ચોક્કસથી અમદાવાદના રાયપુર વિસ્તારમાં જે ટેરેસ રેન્ટ ઉપર આપવાનું પણ એક છેલ્લા કેટલાય વર્ષોથી શરૂ થયું છે, પરંતુ આ એક એવું ધાબુ છે કે જ્યાં ટેરેસ રેન્ટ ઉપર આપવામાં આવતું નથી, કારણ કે આ ફ્લેટમાં તમામ લોકો અહીંયા ઉત્તરાયણ ઉજવણી માટે આવતા હોય છે, જેથી કોઈ પણ પ્રકારનું ન્યુસન્સ ના થાય અને તમામ લોકો, ફ્લેટના લોકો સારી રીતે ઉત્તરાયણની ઉજવણી કરી શકે તે માટે કોઈ પણને ભાડે પણ ધાબુ આપવામાં આવતું નથી। કેમેરા પર્સન દશરથ ઠાકોર સાથે પાર્થ જાની, વીટીવી, અમદાવાદ।